રાજસ્થાનના બાંસવાડા ખાતે રહેતી મહિલાએ પ્રેમી સાથે મળી પુત્રની હત્યા કરી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ અંગે રાજસ્થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરથાણા ખાતે આવેલ ગઢપુર રોડ સાઇડ ઉપર એક બાંધકામ સાઇટ પર માતાએ પ્રેમી સાથે મળીને તેના 3 વર્ષના બાળકની હત્યા કરી હતી. આ અંગે રાજસ્થાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાંસવાડા ખાતે રહેતી લીલા નામની મહિલા એકાદ મહિના પહેલા તેના 3 વર્ષના પુત્ર કમલેશને લઈને સુરત ખાતે આવી હતી. સુરતમાં સરથાણા વિસ્તારમાં ગઢપુર રોડ પર એક બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતી હતી, જ્યાં તેનો સંપર્ક અજય સાથે થતા તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. લીલા આ પ્રેમી સાથે ભાગી જતા તેના પતિએ રાજસ્થાનના બાંસવાડા ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે મહિલાને અને તેના પ્રેમીને પકડી પાડ્યા હતા, પરંતુ તેમની પાસે બાળક મળી આવ્યું ન હતું, જેથી બાળક અંગે પૂછપરછ કરતા લીલાએ તેના બાળકની હત્યા કરી ગઢપુરમાં જ્યાં કામ કરતી હતી ત્યાં પાણીના ખાડામાં તેની લાશ છુપાવી હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે રાજસ્થાન પોલીસે સુરતમાં આવી સરથાણા પોલીસની મદદથી બાળકની લાશ શોધી કાઢી હતી. આ અંગે રાજસ્થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.